અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલી જયંતિ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કેટલાક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી। આ ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ને જે દિવસથી ઘટનાક્રમ સર્જાયો હતો ત્યારથી દલિત સમાજના લોકો ધરણા ઉપર ઉતરી ગયા હતા અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે ને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં 4 આરોપીઓની ઓળખ કરી હતી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે શું સમગ્ર વિવાદ હતો, કેમ આરોપીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી એક દિવસ અગાઉ અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી જયંતિ વકીલની ચાલી પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે। આ પ્રતિમા રાત્રિ 2:30 વાગ્યાની આસપાસ કેટલાક લોકો દ્વારા ખંડિત કરાઈ હોવાની વિગત સામે આવ્યા બાદ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં જે ઘટના સ્થળ હતું ત્યાં ઉમટી પડ્યા હતા। દલિત સમાજના લોકો દ્વારા રીતસર ધરણાની શરૂઆત કરવામાં આવી હતી અને આ વિવાદ છે તે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો હતો। તે મામલાને પગલે દલિત સમાજના લોકો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આજ દિન સુધીમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે। આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી। પોલીસે 1000 જેટલા સીસીટીવી કેમેરા સાથે જ 20 પોલીસની ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 4 આરોપીઓની પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી હતી, જેમાં 2 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અસલાલી ખાતેથી ધરપકડ કરી છે। જેમાં છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ઈદગાહ સર્કલ પાસે જુગલદાસની જે ચાલી આવેલી છે ત્યાં દલિત સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। દિવાલ બનાવવાને લઈને આ વિવાદ વકર્યો હોવાની વિગતો કહેવાઈ રહી છે અને આ મામલામાં 2018ની આસપાસ જે ઘટના બની હતી તેમાં બંને સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને ત્યારે ક્રોસ ફરિયાદ પણ થઈ હતી। જ્યારે આ ઘટનાને લઈને એ જ બાબતે નાના મોટા છમકલાઓ તે વિસ્તારમાં થતા હતા, ત્યારે આ બાબતની દાજ રાખીને જૂની અદાવતમાં જે આરોપીઓ છે તેમના દ્વારા આ ખોખરા સર્કલ પાસે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે તેમને ખંડિત કરવામાં આવી। આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, તેમણે શું ખુલાસાઓ કર્યા છે તે સાંભળી લો। કેમ મૂર્તિ ખંડિત કરી, કેટલા લોકો હતા અને કઈ રીતે આરોપીઓની ધરપકડ? 23 ડિસેમ્બર 2024ની સવારે 5 જણા જાણ્યા માણસ જેની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે। 2 વાગે અને 48 આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા। એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સ્વીપ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે। આ બધા આરોપીઓ જુગલદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં, તો જુગલદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે। 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ, આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। સર, મને સમજાવું એ નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી?
આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું. સાહેબ, અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? જે નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે. અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપી? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી. આ બધા તપાસનો વિષય છે. મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે. સાહેબ, આરોપીઓ બે પૂછપરછ કરી, એ લોકો ત્યાં શું કામ ગયા હતા એ બાજુ? આ બધા ફરતા હતા રાત્રે. કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા. કેવી રીતે તોડી હતી આ મૂર્તિ, અને ખાસ તો મુખ્ય આરોપી કોણ છે આમાં? એને જો બોળા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો, અને મેન આરોપી ચેતન અને જયેશ. ચેતન અને જયેશ આ બોલાનો ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા. ત્યાંથી જ નક્કી કર્યું હતું કે આ રીતનું આજે. સાહેબ, આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે. નશો કઈ કરેલો હતો કે નહીં? સેન્ટર નશો કરેલો છે કે નહીં? અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમાં મુકેશ, ચેતન અને જયેશ નામના આરોપીઓને પકડવાના બાકી છે, અને એક અન્ય શંકાસ્પદ ભૂમિકા ધરાવતા વ્યક્તિ પણ શંકાના દાયરામાં છે. ત્યારે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો છે તે મામલાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી, અને આ ઘટનામાં દલિત સમાજના જે આગેવાનો છે તેમને પણ સમજાવવામાં આવી રહ્યા છે, ને આ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. પરંતુ આ આખા ઘટનામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા પાછળનું કારણ એ સામે આવ્યું છે કે જે આરોપીઓ હતા તેઓ એવું માનતા હતા કે જે દલિત સમાજના લોકો છે તે બાબા સાહેબ આંબેડકરને આઈડિયલ માને છે, તેમના પર આસ્થા ધરાવે છે, અને તેના જ કારણે જો તેમની પ્રતિમાને ખંડિત કરવામાં આવશે તો દલિત સમાજની લાગણી દુભાશે, અને તેને જ લઈને તેમણે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.